કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 માં અંગ્રેજી વાતો ગ્રામર છે એટલે 9 થી 12 માં જે આપણે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે સેક્શન એ માં ઓળખવાના હોય છે. સેક્શન ડી છે એમાં તમારે લખવાના હોય છે. જૂની પેપર છે નવી પેપરમાં એમાં પણ એબીસીડી તમારે ઓળખવાના હોય. તો એવું જ લેંગ્વેજ ફંક્શન કે જે વિદ્યાર્થીને મુશ્કેલ પડે છે એવું છે કે શોવિંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ પરિણામ દર્શાવવા માટે કે કોઈ પણ જે વસ્તુ છે વાક્ય છે એને પરિણામ દર્શાવવા માટે જે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે એનું નામ કહેવાય છે શોવિંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. આ વિડિયોમાં આપણે એને શબ્દશઃ સમજીશું. શોવિંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ એ બીજું શું કહેવાય છે? એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ પરિણામ દર્શાવવા માટે. જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. વ્યાખ્યા શું કહેવાય છે? કોઈ પણ બાબત કે કોઈ પણ ઘટનાનું તમારે પરિણામ દર્શાવવું હોય ત્યારે લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ ફંક્શનનું નામ છે શોવિંગ રિઝલ્ટ. ઓળખ સૂચક શબ્દો કયા કયા છે? તો પહેલું છે એમાં ઓળખ સૂચક શબ્દોમાં સો દે સો જગ્યા અને ધેટ એને શોવિંગ રિઝલ્ટ કહેવાય છે. સચ જગ્યા ધેટ સો ખાલી આવે ધેરફોર આવે TW2 જગ્યા અને 2 આવે ઇનફ હોય. આવા ઓળખ સૂચક શબ્દો જ્યારે આવે ત્યારે તમારે સમજવાનું કે વાક્ય શેનું છે? શોવિંગ રિઝલ્ટ નું છે. હવે આપણે એને ઉદાહરણ લઈ લઈએ છીએ. ઉદાહરણમાં કેવું છે? તેનું ઉદાહરણ છે ધરમ વોઝ ઇલ કે ધરમ પોતે બીમાર ફોર મેની ડેઝ કે ધરમ પોતે ઘણા દિવસથી બીમાર. ધરમ વોઝ ઇલ ફોર મેની ડેઝ કે ધરમ ઘણા દિવસથી બીમાર હતો. So therefore he was hospitalized. તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. So અને therefore મોટા ભાગે વચ્ચે જ આવે છે. પછી છે these dress is too costly for me to buy. કે આ ડ્રેસ છે એટલો બધો મોંઘો છે મારા માટે કે હું એને ખરીદી શકું તેમ નથી. આ ડ્રેસ એટલો બધો જો 2 આવ્યું અહીંયા 2 આવ્યું TW2 આવું હોય તો પણ શોવિંગ રિઝલ્ટ આવે. દક્ષા ઇઝ બોલ્ડ ઇનફ ટુ આન્સર એનીબડી કે દક્ષા નામની છોકરી છે એટલી બધી બહાદુર છે કે કોઈને પણ તરત જવાબ આપે. કેટલાય વ્યક્તિઓ કોઈ પૂછે તો એને જવાબ આપી ન શકે પણ દક્ષા એટલી બધી બહાદુર છે કે તમે ગમે એ પ્રશ્નનો જવાબ આપો ભણવામાં કે ગમે ત્યારે સાહેબ તરત જ જવાબ આપો. They are so lazy that they will not follow you. કે એટલા બધા તેઓ લોકો કેટલાય વિદ્યાર્થીઓ કેટલાય માણસો એટલા બધા આળસુ હોય લેઝી આળસુ છે કે તમારી પાછળ આવશે નહીં અથવા તમે જે કહો એ કામ કરશે નહીં. Walt Disney was such a complex man that nobody understood his action. કે વોલ્ટ ડિઝની છે એટલા બધા જટિલ કોમ્પ્લેક્સ એટલે જટિલ માણસ અઘરા માણસ એટલા બધા અઘરા માણસ હતા કે કોઈ એમના જે કાર્યો હતા એને કોઈ સમજી શકતું ન હતું. કારણ કે નોર્મલ માણસ જે કરતું એ બધા સમજી જાય પણ વૈજ્ઞાનિક હોય અઘરા માણસ હોય સમજવા માટે તમારે ધીરજ જોઈએ કે ખરેખર આ વ્યક્તિ શું કરે છે. વૈજ્ઞાનિક અને ગાંડામાં જે બે જ તફાવત હોય છે. જે સફળ હોય છે એ વૈજ્ઞાનિક પણ છે, જેને સફળતા મળતી નથી એ બધા ગાંડા થાય છે. પ્રયત્ન તો બંને સરખા જ કર્યા હોય. પછી જે આપણે આવ્યું છે તો હવે આના ઉદાહરણ જોઈ લઈએ કે so that કે she was so nervous that તે પોતે એટલી બધી નર્વસ હતી કે she could not speak. એટલે હોત રિઝલ્ટ સારું આવ્યું ન હોય. આપણે એટલા બધા નર્વસ થઈ ગયા આપણે જોયું આપણું રિઝલ્ટ જોયું કે સારા માર્ક આવ્યા એટલે તરત નર્વસ થઈ જાય એટલે પોતે બોલી શકી નથી નહીં. so આવ્યું that the movie was so boring that we left early. કે પિક્ચર એટલું બધું બોરિંગ કંટાળાજનક હતું કે અમે અહીંયાથી બહાર નીકળી ગયા. સો જગ્યા ને ધેટ તરત જ અમે એમાંથી બહાર નીકળી ગયા. He worked so hard that તેણે એટલી બધી સખત મહેનત કરી કે he got promoted કે તરત પ્રમોશન મળ્યું. સો ખાલી જગ્યા ખાલી જગ્યા આવે પછી ધેટ આવે. સો જગ્યા અને ધેટ આવે તો શોવિંગ રિઝલ્ટ. એને એટલી બધી મહેનત કરી કે એને પ્રમોશન મળ્યું. They arrived so late that the doors were closed. હોસ્ટેલની વાત કરે કોઈ જગ્યાએ જવાની વાત કરે
પિક્ચર જોવા જવાનું હોય કે ગમે કે જ્યાં સમયસર પહોંચવાનું, એટલા બધા મોડા આવ્યા કે દરવાજા બંધ થઈ ગયા. હોસ્ટેલમાં રહેતા તો બહાર ગયા વગર દરવાજા બંધ થઈ જાય. પિક્ચર જોવા જાવ તો આપણે 100 નો સમય ત્યારે જવું પડે, દરવાજા બંધ થઈ જાય. એની વાત કરે તો વેધર એટલે વાતાવરણ was so bad, એટલું બધું ખરાબ હતું કે the flight got cancelled. તમારે ફ્લાઇટમાં એક સ્થળેથી બીજા સ્થળે જવાનું, ફ્લાઇટ વિમાન ઉડે ક્યારેક વાતાવરણ ચોખ્ખું હોય ત્યારે વીજળીના તડાકા ભડાકા થતા હોય તો વિમાન ઉડે નહીં. એટલે કે એટલું બધું વાતાવરણ ખરાબ હતું કે જે ફ્લાઇટ હતું વિમાને એ કેન્સલ થઈ ગયું, કેન્સલ કર્યું. આપણે સો ડેટના ઉદાહરણ જોઈ લીધા. હવે આપણે જોશું સચ ડેટ. હવે સચ ડેટના ઉદાહરણ આપણે જોઈ લઈએ. It was such a beautiful view that તો સચ આવ્યું, સચ આવ્યું, such that we took many pictures. કે એટલું બધું સુંદર એવું દ્રશ્ય હતું. બ્યુટીફુલ વ્યૂ એટલે દ્રશ્ય, સીન. કોઈ આપણે દાખલા તરીકે ફરવા ગયા હોય આપણે સૂર્ય ઉગતો હોય ધીમે ધીમે ને આપણે એકદમ મજા આવી જાય તો શું કહે છે કે એટલું બધું સુંદર એવું દ્રશ્ય હતું કે we took many pictures, એમાં ઘણા બધા ફોટા લીધા. એક બાજુ શું કહે છે કોઈ બનાવ દેખાડે છે, બીજી બાજુ શું કહે છે પરિણામ દેખાડે છે. એટલા માટે બનાવ અને પરિણામ. પહેલા શું કહે છે કે એટલા બધું કે જે સીન હતો એટલો બધો સુંદર હતો કે અમે ઘણા બધા એ પરિણામ દર્શાવે કે અમે ઘણા બધા ફોટા પાડ્યા. he told such an interesting story that the search પછી સામાન્ય રીતે એન આર્ટિકલ આવે છે ને આવે છે. everyone listened carefully. કે એને એટલી બધી રસપ્રદ એવી વાર્તા કીધી કે બધા શાંતિથી સાંભળવાનું. રસપ્રદ જો everyone listen સાંભળવું, કેરફુલી ધ્યાન દે. આપણે જોઈએ છે અલીભાઈ વાળા પાઠમાં આવે છે કે વાઇલ્ડ સિંગરમાં અલીભાઈ મસ્તીની વાર્તા કહેતા હોય. વોલ્ટ ડિઝનીની વાળા પાઠમાં આવે છે એનો ભત્રીજો જ્યારે હોય છે તો એને જ તરત વાર્તા કહેતો બીમાર થાય ત્યારે એમ થાય કે હા મસ્તીની વાર્તા. એની વાત કેટલાય લોકોમાં એવી ટેવ હતું, એ મસ્તીની વાર્તા કહેતા તમને મજા આવે. એની વાત they made such a mess એટલે રમણ ભમણ. કેટલાય વ્યક્તિ હોય તો ઘરમાં આવે તો જો મમ્મી પપ્પા હોય તો રમણ ભમણ કરતા mess that it took hours to clean. કે એને એટલું બધું તેવા બધા લોકોએ રમણ ભમણ કરી નાખ્યું કે અમારે કલાકો કલાક ગયા સાફ કરવા માટે. એક બાજુ કે છે રમણ ભમણ કરી નાખ્યું અને પરિણામ બીજી બાજુ શું કે છે અમારે ઘણા બધા કલાકો થયા સાફ કરવા. she sang such a lovely song that કે તે એટલું બધું એ છોકરી છે એટલું બધું સુંદર એવું ગીત ગાય છે કે the audience clapped loudly. કે આખો જે ઓડિયન્સ હતા બધા સાંભળતા તો ઊભા થઈને નગર તાળીઓથી ગડગડાટ બધા તાળીઓ કરવાના. he is such a good player that the team always wins. કે પ્લેયર ની વાત કરીએ કે એટલો બધો સારો એવો ફેલાવાનો ગુડ એટલે સારો એવો પ્લેયર છે કે દર વખતે ટીમ રહી જીતી જાય છે. કેટલાય પ્લેયર એવા હોય કે તમે જો સારું એવું રમતા ટીમમાં અમે મોટા ભાગે ઘણા બધા પ્લેયરો જે સારું કરે તો જ જીતે છે. પણ એક વાક્યની વાત કરીએ કે એટલો બધો સારો એવો ખેલાડી છે કે દર વખતે એના લીધે જ આખી ટીમ જીતી જાય છે. એક બાજુ બનાવ કહે છે, ઘટના કહે છે, બીજી બાજુ પરિણામ દર્શાવે છે. આના લીધે પછી therefore આવે છે. therefore ને તેથી the road was so blocked કે રસ્તો હતો એટલો બધો બ્લોક થઈ ગયો એટલે વાહનોથી ઝાડબાર પડી ગયો, વાવાઝોડાના લીધે બ્લોક થઈ ગયો તો કે તેથી we had to take another route. કે તેથી અમારે બીજો રસ્તો લેવો પડ્યો. આપણે કેટલી વખત વરસાદના લીધે નાળું બાળું તૂટી જાય, ઝાડવા પડવા નીચે પડી જાય તો બ્લોક થઈ ગયો હોય તો તેથી અમારે બીજા રસ્તેથી જવું પડેલી વાત કરે છે. એક બાજુ ઘટના દર્શાવે છે, બીજી બાજુ પરિણામ દર્શાવે છે. therefore she passed the exam. તેને પરીક્ષા પાસ કરી નાખી. therefore તેથી she was very happy. તમે હોય કેવું હોય પરીક્ષા પાસ કરી નાખે તો બધા ખુશ થાય ને એની વાત છે. એક બાજુ કહે છે કે પરીક્ષા પાસ કરી નાખી, બીજી બાજુ શું કહે છે ખુશ થઈ. તેથી he broke the rules. તેણે નિયમ તોડ્યા. therefore તેથી he was punished. કે તેણે નિયમ તોડી નાખ્યા તેથી તેને પનિશમેન્ટ મળી. સાચી વાત છે. તમે હોય કે હું હોય ટ્રાફિક રૂલ હોય આપણે એકદમ કીધું હોય તરત આપણે નીકળી જઈએ, ભાઈ આપણે ચલન પણ આપવું જ પડે એની વાત કરે છે. they missed the bus. તેમને બસ ચૂકી ગયા. therefore they arrived late. તેથી તેમને લેટ પહોંચ્યું કે લેટ આવ્યા. તમે હોય કે હું બસ આપણે રાહ જોવે નહીં, આપણે સમયસર જવું પડે. એટલા માટે એક બાજુ ઘટના કહે છે, બીજી બાજુનું રિઝલ્ટ કહે છે. I forgot my umbrella. હું મારી છત્રી ભૂલી ગયો. તેથી I got my તેથી પલળી ગયો. વરસાદ ચાલુ હોય તો વરસાદ ચાલુ તમે રેનકોટ ને
છત્રી બધું ભૂલી જાય તોય તમે નીકળવા માંડો તો ભાઈ પલળી જાવ ને એની વાત કરો. હવે છે TOO2 the water is too cold to swim in. સવારની વાત કે શિયાળાની સવાર હોય તો વરસાદની વાત હોય કે પાણી એટલું બધું ઠંડુ છે કે ટુ સ્વિમ ઇન કે એમાંથી તમે નાવાનો છે. સ્વિમ એટલે અંદર પડી નાઈ નો કેટલું બધું બરફ કકડાડા ભૂલી જાય એવું. TOO2 આવ્યું તો એ શું આવે? સોવિંગ રિઝલ્ટ. He is too shy એટલે શરમાળ કે તે એટલો બધો શરમાળ ટુ સ્પીક ઇન પબ્લિક કે જાહેરમાં બોલી ન શકે. એટલો બધો શરમાળ છે કે જાહેરમાં બોલી શકે નહીં. હવે આ ટુ ને આપણે રિમૂવ કરી શકીએ. દાખલા તરીકે સો ધેટ આની ઉપરથી આપણે આ ટુ ને રિમૂવ કરો એટલે સો ધેટ બની જાય. તમને વાક્ય આવડ્યું. દાખલા તરીકે આપણે એવું બને કે he is so shy that he could not કારણ કે વર્તમાનમાં છે. he can not speak in public. આ રિમૂવ ટુ કરો એટલે શું બની જાય છે? સો ધેટ બની જાય છે. કેટલો બધો ઓલો છે કે but this suitcase is too heavy for me to carry. કે આ suitcase છે એટલું બધું વજનદાર છે કોના માટે? મારા માટે કે હું એને ઉંચકી ન શકું. કેરી એટલે ઉંચકી લઈ જાઉં. એક બાજુ શું કે છે? વજનદાર છે. બીજી બાજુ શું કે ઉંચકી શકો એમ નથી. એક બાજુ ઘટના દર્શાવે છે, બીજી બાજુ પરિણામ દર્શાવે છે. She is too young એટલી બધી યુવાન છે. young એટલે નાની છે to watch that movie. ભૂતનો હોય હા એ વાત કરતા હોય બી આઈ જાય નાના છોકરા ભૂતના પિક્ચર જોવા દો ને એટલે શું પોતે એટલી બધી નાની છે કે અમે ભૂતનું પિક્ચર જોવા માટે એને લઈ જઈ શક્યા એમ નથી. એક બાજુ શું કે છે? નાની છે to watch a movie કે આ મૂવી જોઈ શકે એમ નથી. અને નાના છોકરા બી આઈ જાય તો એની વાત કરી. The task is too difficult એટલે અઘરું for us એટલે આપણી માટે અમારી માટે to complete it today. કે ટાસ્ક એટલે કોઈ પણ વસ્તુ જે આપણે આપી હોય ટાસ્ક એટલે કોઈ પણ કામ એટલું બધું અઘરું છે અમારા માટે કે અમે આજને આજ એને પૂરું કરી શકીએ એમ નથી. પહેલા શું કહે છે? ટાસ્ક એટલે કામ અઘરું છે અને પરિણામ શું છે કે અમારા માટે કે અમે આજને આજ એને પૂરું કરી શકીએ એમ નથી. TOO2 જગ્યા TOO2 અને 2 આવે તો સોવિંગ રિઝલ્ટ આવે છે. enough he is smart enough to solve any problem. એટલે એ જો એટલો બધો સ્માર્ટ પૂરતો enough એટલે ના પૂરતું કે પોતે હોશિયાર પૂરતો એટલો હોશિયાર છે કે ગમે એવાની પ્રોબ્લેમ હોય સમસ્યા એને સોલ્વ કરી શકે. એમાં નો પૂરતો ન ગુજરાતીઓ the room is big enough કે રૂમ છે એ પૂરતો મોટો છે કે એમાં એ 50 જણા રહી શકે. એટલો મોટો રૂમ છે કે પૂરતો છે કે 50 જણા એમાં આવી શકે રહી શકે એની વાત છે. She is kind enough to help others. એટલો દયાળુ પૂરતો છે કે પોતાની છોકરી છે દયાળુ એટલી બધી છે કે એ બીજાને મદદ કરી શકે એવી વ્યક્તિ લોકોને. એક બાજુ શું દર્શાવે છે? ઘટના દર્શાવે છે. બીજી બાજુ એ બનાવ દર્શાવે છે. પરિણામ દર્શાવે. શું કે છે? પહેલી બાજુ શું કે છે? કાઇન્ડ પૂરતી છે કે દયાળુ પૂરતી છે કે બીજાને પોતે મદદરૂપ થઈ શકે. They are strong enough કે મજબૂત એટલા બધા મજબૂત પૂરતા છે to win the match કે મેચ છે એને જીતી શકે એવા બધા મજબૂત છે. The child is old enough to go to school. કે ચાલ ઓલ્ડ એટલે અહીંયા જૂનું નથી કહેતા વૃદ્ધ નથી કહેતા પણ કે હવે બાળકની જે બધી ઉંમર થઈ ગઈ છે કે હવે એ નિશાળે જઈ શકે એના સંદર્ભમાં છે. ઓલ્ડ એટલે વૃદ્ધ થાય છે જૂનું થઈ જાય. આ સંદર્ભમાં શું કહે છે કે બાળક હવે 7 વર્ષનું થઈ ગયું છે એની ઉંમરનું થઈ ગયું છે એટલું પૂરતું છે કે હવે પોતે એ નિશાળ જઈ શકે. તો આ લેંગ્વેજ ફંક્શનમાં આપણે જે સો ધેટ આવે enough to આવે સો આવે ધેરફેર આવે TOO2 આવે 2 આવે છે કે જો સોવિંગ રિઝલ્ટ દેખાડે છે. જ્યારે પરીક્ષામાં સોવિંગ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવે તો તમારે એ જ શબ્દનો ઉપયોગ કરવાનો છે. આમાં એક વસ્તુ બનાવ દર્શાવે છે બીજી બાજુ એનું પરિણામ દર્શાવે છે. તો આ લેંગ્વેજ ફંક્શન ખૂબ જ ઉપયોગી છે અને વ્યવસ્થિત સમજી જજો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ જય ભારત.